રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકરજી જય જલારામજી જિનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલી, બિલકુલ મોજમાં રહેવાનું જ. વાઈ ગયા છે 7:15 અને બસ દેવાવતીને બધું થઈ ગયું છે અને આમથી આમ આપણે આઠા લઈએ છીએ કારણ કે આપણું ચા પાણી નાસ્તો ને બધું બાકી છે. અને સવારમાં આપણે પ્રજ્ઞાને ચા પાણી ને બધું પી લીધું, નાસ્તો કરી લીધો છે. આપણા એકનો બાકી છે, હવે જોઈએ છે ત્યારે એ ફ્રી થાય છે અને આપણો ચા પાણી અને નાસ્તો રેડી થાય છે. કારણ કે આજે થોડોક આપણે છે ને નાસ્તો કરવાનો વિચાર થયો છે, પણ હવે પ્રજ્ઞા ફ્રી થાય એના ઉપર આધાર છે. તો કંઈ નહીં, બસ મસ્ત મજાની સવાર છે અને બહાર એકદમ ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. અને ધાબા ઉપર જઈએ તો આમ સોતરા કાઢી નાખે એવી ઠંડીનો અહેસાસ થાય છે. તો આવી રીતના કંઈક છે હવારમાં વાતાવરણ. તમારા ગામમાં કેવી ઠંડીઓ પડે છે એ તમારે કમેન્ટ્સ કરીને જણાવવાનું છે. અને બાકી તો બસ હવે આપણે વેઇટ કરીએ કે ચા પાણી ક્યારે પીવાઈ જાય આપણો. અને ઓલરેડી આમ તો જો કે હજી આપણી પાસે ઘણો ટાઈમ છે તો વાંધો નહીં આવે. ત્યાં સુધીમાં આપણે પાછા મળી લેશું 1-2 વાર. તો ચલો કંઈ નહીં, પાછા મળીને ત્યાં સુધી તમે લોકો વિડીયો લાઈક ન કરી તો લાઈક કરજો, ચેનલ લોકો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. હવારમાં આવો ભાઈ, ધીમે બોલ. ધીમે બોલું હા. છું. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. સારું છે ને બધાને? તો વાંધો નહીં. સબ્જીની ચાય આપણે ગરમ મૂકી દીધી હતી અને દૂધ બી આપણું ગરમ થઈ ગયું છે. મેં બી થોડું મેં તો કીધું ચા બાકી છે હજી. નહીં, બાકી નહોતી. મારો નાસ્તો થઈ ગયો હતો ને તમારી ગરમ મૂકવાની છે હતી ખાલી. બંને તો લીધી હતી. 2 જણા હોય 2 વાર ચા બને એ તો બનાવે એમાં શું છે? ના, એટલો બધો ટાઈમ ક્યાં છે અહીંયા? એવું છે. કામ ઘટે છે તહીં. માણસ ઘટે છે કામ કરવા. શું કરવું? તમે રોકાઈ જાઓ. અને બીજી વસ્તુ, પ્રસંગને તો હજી વાર છે, પણ એની પહેલા સબ્જી નવા લુકમાં તમને જોવા મળે. જોયું ને, દિવાળીની ખરીદી હવે નીકળે ધીમે એક એક જોડી. થોડાક દિનની જ વાર છે ને તો આપણે મંડીએ પહેરવા. અત્યારે નવું કેમ નથી મેળ આવતો આનું. શું કરીશું? હું નથી મેળવતો. હું મોટું છે સાઈઝ કરતા, અહીંયા શોલ્ડર થી એટલે નીચે આવ્યું. એટલે જ કહું છું થોડુંક મોટું થાય છે તો ફિટિંગ કરાવી લેવાનું, બીજું તો કઈ ન થાય એમાં નવું. અને બીજી એક વસ્તુ, આજના દિવસે તમને એક સરપ્રાઈઝ મળવાની છે. તમને બધા લોકોને સબ્જી માટે નહીં, કેમ કે મને સબ્જી નથી ખબર હોય તો તમને સરપ્રાઈઝ આપવાની હોય. તો જો આગળ ધીમે કન્ટિન્યુ કરો. એના એમાં ધ્યાન ઓમાં છે. આમ જો, આમ કેમેરો જો, એનું લુક જોવે છે કે હું આ ટી શર્ટ મામા કેવો લાગુ છું એમ. ફાંદો થોડોક ઓછો થઈ જાય ને, થોડોક ઓછો થઈ જાય ને તો સારું જ લાગે. આમ સારું ન લાગે, બાકી સારું જ લાગે. હા એવું હું કેવી તમે કે આમ તો જો તારી ઉંમર જો મારી ઉંમર જો ઈ વાતે હાચી. હું 60 ટપી ગઈ અને તમે હજી 30 વર્ષનો 16 વર્ષનો સુંદરો. તો બસ કડી અત્યારમાં મારી મજા કાલી ગઈ. કેમ 16 વર્ષના સુંદરા? તો ઓલી 16 વર્ષની સુંદરી હોય, અમે સુંદરો. ચા પાણી નો પધારે કઈ બોલમાં અને ચા દે એટલે ચા બની ગઈ છે ને. બાકી ધીમે કન્ટિન્યુ કરીશું. આજ સબ્જી જતા રહેશે ઓફિસ એટલે આપણે જ ખરીદી કરવાની છે. તો જોઉં છું અને કેમ રાખું ને કઈ રીતે હું જાઉં, કેમ કે હજી ડીમાર્ટ જવાનું છે. કરિયાણાની શોપ પર કાલે ગયા હતા તો મોહનથાળનો કરકર લોટ, નળદિયાનો લોટ, એ 2 વસ્તુ નહોતી એટલે મગાવી પડે નહોતી તો વાર લાગે એમ હતી. એટલે પછી કાલે અમારે જવાની ઉતાવળતી તો નીકળી ગયા, કેમ કે 10:30 તો ઓલરેડી અહીંયા થઈ ગયા હતા એટલા માટે. તો જોઈએ આજે શું થાય છે. આજે જઈશ પણ ક્યારે જવું, શું કરું કઈ આઈડિયા નથી, કેમ કે સિયા છે હારે. અને પેલું લેવાનું છે અમારે સિયા માટે. આ પેલું શું કહેવાય, બેબી ગેરી વાળું બેહાડવાનું ફરવાનું. હા, તો ઓનલાઈન યાર હોય તો હું તો ઓનલાઈન મળી જાય. તો ઓનલાઈન જ મગાવી લઈએ. એમાં ચાર્જ વધારે લે છે હાડા. તો એમાં એક ફાયદો છે, જો અહીંયાથી લ્યો ને તો 3 રૂપિયા સસ્તું મોંઘું છે અને ઓનલાઈન મગાવો તો 3 રૂપિયા સસ્તું છે. 3 રૂપિયા મોંઘું છે ને અહીંયા 3 રૂપિયા સસ્તું છે. એટલો જ ફેર છે. 778 રૂપિયાની એમ કઈક ડાયપર નું પેકેટ હતું, બેબી હગના જે ડાયપર લઈએ ને આપણે એનું. હે, અને અહીંયાથી 782 રૂપિયા 883 રૂપિયાનું આવ્યું અને મેં એને ચૂક્યું 887 રૂપિયા. એટલો ફેર પડ્યો. એમાં એના 100 રૂપિયા બાદ રાખ્યા તો એ ડિલિવરીમાં ચડાવી દીધા. યસ, એ ડિલિવરીમાં ચડાવી દીધા. કેમ કે ફર્સ્ટ ક્રાયમાંથી કોઈ બી વસ્તુ મગવો એટલે 100 રૂપિયાની આસપાસ તો તમારો ચાર્જ લાગી જ જાય. જે 100 રૂપિયા ઓફ હોય એ પાછા આમાં જતા રહે એટલે સેમ ટુ સેમ ભાવમાં જ આપણે પડે છે. અને હોપસ્કોચમાંથી મગાવીએ તો આઈડિયા નથી કેટલું મોંઘું પડે, કેમ કે મને યાદ નથી એટલા માટે. ચલો બહુ વાતો નહીં કરું અને હું આ કરી દઉં ફટાફટ સબ્જીને ચા. 3:30 વાગી ગયા છે અને બસ આપણે ઓફિસથી ઘરે તો આમ તો જો કે ક્યારના હવે અવતાર્યા હતા, પણ અત્યારે તમારી સાથે રૂબરૂ થઈએ છીએ કારણ કે આપણે લઈને ગયા હતા સિયાબેનને હોસ્પિટલ. અચાનકથી મારે દોડીને આવવું પડ્યું વેરાવળથી જુનાગઢ, કારણ કે સિચ્યુએશન જ કંઈક એવી બની ગઈ હતી સિયાબેન સાથે
તો એમના હિસાબે ઇમરજન્સીમાં આપણે ઓફિસથી સીધું ઘરે પહોંચી જવું પડ્યું, કારણ કે ખબર નહીં, સવારે હું જ્યારે ઓફિસ ગયો ત્યારે તો એ આરામથી મસ્ત મજાની સૂતી હતી, પણ હું જેવો ત્યાં કેશોદ પાસે પહોંચ્યો ને ત્યારથી લઈ અને બપોરના કેટલા લગભગ 10, 10:30 કે 11 જેવો સમય થયો છે ત્યાં સુધી સતત સિયાબેન રડ્યા છે. શું કામ રડી એ કાંઈ ડૉક્ટરને પણ સમજ ન પડી. પછી આખરે એમને છે ને પેલા શું કહેવાય પારાસિટામોલના ડ્રોપ્સ આપ્યા છે અને કાનમાં ડ્રોપ્સ નાખવાના ડ્રોપ્સ આપ્યા હતા. તો બસ હવે ખબર નહીં કે ડૉક્ટરે સમજી ન શક્યા કે આમને થાય છે શું એકચ્યુઅલમાં, કારણ કે પેટમાં કંઈ છે નહીં, ગેસ કે એવું કંઈ, છાતીમાં પેલો કફ કે એવું કંઈ નથી, કાન નથી દુખતા હોય કદાચ, કે બની શકે કાન દુખતા હોય, નથી દુખતા નહીં, સોરી કાન દુખતા હોઈ શકે અને અથવા કે પેટમાં દુખતું હોઈ શકે. એટલે કે અત્યારે આ પારાસિટામોલ ડ્રોપ્સ કે આપી દઉં છું એમને, અને ઘરે જઈને તમે કે મેપ્ટાસ પાસના ડ્રોપ્સ આપી દેજો અને પછી જોવો કે એ યુરિન કેટલી વાર પાસ કરે છે. તો બસ આપણે ઘરે આવ્યા છીએ અને સૈયાબેનને થોડીક એવી રાહત થઈ છે, બાકી તો એકલા હેન્ડલ કર્યું. તો હું આવ્યો ત્યાં સુધીમાં પ્રજ્ઞા કે માંડ મારાથી રહેતી રહી, કારણ કે સિચ્યુએશન જ એવી હતી અને એમનો મને વિડીયો બતાવ્યો પ્રજ્ઞાએ કે કઈ રીતના એ રોતી હતી, કારણ કે ત્યાં જઈને ડૉક્ટરને કહેવું હતું કે ભાઈ પગ એકદમ છે ને પોતાના ખેંચી અને પછી રડવાનું ચાલુ કરતી હતી. ખબર નથી પડી કે શું હતું ને શું નહીં, પણ બસ આપણે પ્રાર્થના એવી કરીએ કે પછી એમને ઝડપથી જે કંઈ પણ હોય એ બધું દૂર થઈ જાય અને પહેલાં જેવી મસ્ત મજાની હસ્તી રમતી થઈ ગઈ. વાગ્યા કેટલા? 6:30 અને 5. 6:30 ને 5 કે 7:30 ને 5? 6:30 ને 5. આમાં હે ને કઈ ખબર જ નથી પડતી, કારણ કે ટાઈમ કેમ જાય નહીં ખબર જ નથી અને આમ ગાંડા જેવા થઈ ગયા હે જમે તો હાવ. હે દશરથ કે નંદન? હું કે દશરથ કે નંદન? દશરથ કે નંદન? એમ દશરથ કે નંદન, દશરથ કે નંદન કાઈ નથી. અને હવે સરપ્રાઈઝ તું કરતી હતી તો હું છે સરપ્રાઈઝ દિયા દઈ દીધી હું તો પેલા તો સવારની 8 વાગ્યાથી બાબરા ભૂતની જેમ છું, 8 વાગે બાબરો ભૂત આમણો રહ્યો, માથામ નથી દાંતલો પડ્યો કે આમણો સીધી લગર વગર હોસ્પિટલ રોતી હતી. જેટલી ખબર નહીં એને શું હતું, પણ પ્રોબ્લેમ કઈ નથી, કઈ તકલીફ નથી થતી. હોસ્પિટલ ગઈ તો ત્યાં પણ એ જ કે કઈ નથી થતું એને, પણ રોવાનું રીઝન નથી ખબર પડતી. અને રોવાનું રીઝન એક કે રમે પણ ખવડાવવા જેવી ખોડામાં લ્યો ને એવી રાડો રાડ અને રોવાનું ચાલુ. ખાવું નતું, બીજું કઈ પ્રોબ્લેમ નહોતો એને, ખાવું નતું કોઈ બી રીતે નહીં. ફોર્મ્યુલા મિલ્ક આપો તો એ પણ નહીં કે કંઈ પણ વસ્તુ નહીં, મોઢામાં નથી નાખવી એ તકલીફ છે, બાકી કંઈ નથી. તો બસ હવે સોલ્યુશન મળી જાય જલ્દીથી એમનું, તો કંઈ વાંધો નહીં. અને સરપ્રાઈઝમાં એવું હતું કે આપણે 56 ભોગ બનાવવાના હતા, તો એ 56 ભોગ બનાવવા માટે આપણે સરપ્રાઈઝ હતા અને એ સરપ્રાઈઝ આપણે બતાવવાની હતી તમારા લોકો જોડે કે જય શ્રી કૃષ્ણ. જાજા ટાઈમ પછી મમ્મી આપણા વિડીયોમાં આવ્યા છે, તો બસ એ જ સરપ્રાઈઝ હતી કે આજે મારા મમ્મી આવવાના છે, તો હું ખુશી બધું કરીશ, પણ મારી ખુશી રહી ગઈ અને મારી ખુશીમાં મારી સિયા રોઈ રહી. કેમ કરવું એ જ ન ખબર પડી. કાંઈ વાંધો નહીં, અત્યારે જમવાનું તૈયાર લેવા છીએ, કેમ કે તમને આગળ કીધું એમ જ સાબજીએ કદાચ કીધી જ છે વાત. અને સાબજી કંઈક બોલતા હતા એમાં એવું હતું કે શું કહેતા હતા ગેસની તકલીફ નથી ને ઓલું નથી એવું કંઈક બોલ્યા હતા ને એમાં કંઈક બીજું કીધું, પણ એ કોઈ જાતની તકલીફ નથી એને, કફનું કે એવું કંઈ નતું, ન તો ગેસ ન તો કફનું કંઈ પ્રોબ્લેમ નથી, શરદી નથી, નાક બંધ. પણ રોવાનું રીઝન એક જ કે ખાવું નહોતું એને કોઈ બી રીતે. બસ એવું હતું. ત્યારે લાવ્યા છીએ હું પાઉંભાજી, ભાજી પાઉં છે તો જમી લઈએ, વ્યારા પાણી કરી લઈએ અને પછી મુલાકાત કરશું ધીમે ધીમે આગળ. કેમ મળી હું કરું કઈ ખબર નથી પડતી. હાલે છે બધી 7:30 થઈ ગયા તો કે 7:30 થયા છે આવું છે, એટલે બધા બાબરા ભૂત થયા છે, દશરથ નંદન માં બધા ગાંડા થયા છે એવું છે. તમારા દશરથ નંદન ના કઈ વાંધો નહીં. ચલો અટાણે પેલા વારું પાણી કરવા આવી જાવ. અને બીજી વસ્તુ એ કે માસી તમને લોકોને મેં અહીંયા આવો ત્યારે લાવવાનું કીધું હતું, તમે લોકો આ શું કર્યું માસી એ ન ખબર પડી. સિયા બેબી માટે વધી એક પાર્સલ આવ્યું છે કપડાનું, એ હવે પછી શેર કરીશું કપડા. પેલા ખાઈ પી લઈએ હવે. યસ, અત્યારે લગભગ 10 જેવો સમય થયો છે ને બસ હવે આપણે બ્લોગ પણ પૂરો કરવાનો સમય આવી ગયો. પણ જતા જતા એક વાત તમારા લોકો સાથે આપણે શેર કરવાની છે, કારણ કે ગઈકાલે જે આપણે વિડીયોઝ અપલોડ કર્યો હતો કે ભાઈ આ આપણો છેલ્લો વિડીયો, હવે પછીથી આપણો વિડીયો નહીં આવે, તો એમાંથી ઘણા બધા લોકોએ એવું કીધું છે, આમ કહીએ કે મોસ્ટ ઓફ બધા લોકોએ એવું કીધું કે તમે તમારા વિડીયોઝ બંધ ના કરો, બીજાને ગમે કે ના ગમે પણ અમને તો
બહુ મજા આવે છે અને અમને દરરોજની હેબિટ પડી ગઈ છે વિડીયો જોવાની. તો હા, આપણે વિડીયોઝ તો બંધ નથી કરતા. એમ તો જો કે આપણે ગઈકાલે જ એ કહી દીધું હતું કે ખાલી આપણે આ મજાક જ કરીએ છીએ, બીજું કંઈ છે એની સિરિયસલી ના લેતા. ગઈકાલના વિડીયોમાં જ આપણે બધી ચોખવટ કરી દીધી હતી. છતાં પણ એ વિડીયોમાં 3-4 કમેન્ટ્સ એવી છે કે ભાઈ એવું કીધું એમણે કે તમે આવતીકાલે પાછા વિડીયો તો મૂકવાનો જ છો, કે અમને ખ્યાલ જ છે કે તમે ખોટું ના બોલતા હોય તો હવે મારે એ લોકોને એવું કહેવું છે કે તમે પૂરેપૂરો પહેલાં વિડીયો જુઓ અને પછી તમે આવી રીતના કમેન્ટ્સ કરો. બાકી બીજું તો કંઈ નથી મારે કહેવું તમને લોકોને, કારણ કે તમે લોકોએ જેટલું જોયું છે એટલું જ બોલ્યા છો કમેન્ટ્સમાં. આખો વિડીયો સરખી રીતે જોયો હોય તો તમે કદાચ મે બી આ કમેન્ટ્સ ના કરો, કારણ કે આપણે ગઈકાલના વિડીયોમાં જ કહી દીધું હતું કે ભાઈ આ તો ખાલી આપણી મજાક છે. છતાં પણ ઘણા બધા લોકોએ એવી પણ કમેન્ટ કરી હતી કે હું એટલે કે ધવલભાઈ કે મનમાં હસતા હતા ને એટલે અમને ખબર પડી જ ગઈ હતી કે ભાઈ આ ખોટો પ્રેન્ક છે, બીજું કંઈ છે નહીં. તો જી હા, એ એવું જ હતું. કીધું આપણે ચલો ને હમણાં કે દિવસનું કંઈ આવી તમારા લોકો સાથે મજાક કે એવું કંઈ કર્યું નથી. તો અચાનકથી મગજમાં આવ્યું તો આપણે રાતે એવી રીતના એ વિડીયો શૂટ કર્યો ને પછી અપલોડ કર્યો ને તમારા લોકો સાથે શેર કર્યો. પણ કંઈ નહીં, આ વાત તો થઈ આપણે આ વિડીયોની. હવે વાત છે આપણે આજના સુવિચારની. બસ તો સુવિચારમાં કંઈક એવું છે કે આપણે સેલ્ફી લેવામાં ટાઈમ બગાડીને એના કરતાં આપણી ઇમેજ બનાવવામાં આપણે ટાઈમ બગાડવો જોઈએ. તમે લોકો આ વાત સાથે સહમત છો કે નહીં એ તમારે કમેન્ટ્સ કરીને ચોક્કસથી જણાવવાનું છે. અને બાકી હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.